ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સોહાન રિદ્ધિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે શું કરીએ છીએ એવું બાબા? કાઈ નહીં. આજે છે વરત. હું કાંઈ નહીં ભૂલી ગઈ. આજે છે વરત, એટલે બધાય કરે છે પૂજા. ગૌરી વ્રત સ્ટાર્ટ થઈ ગયું. હા, મારા હસ્તીબેન રેલા છે. મજામાં ને મારું નામ છે હસ્તી સોહાણ. આપણે આજ વરત રહ્યા છે ઘરમાં આયા છે. ઘરમાં પણ બનાવ્યા હતા. તમે ઘરમાં બનાવ્યા હતા ને? જો બીજા બધા તો પૂજા કરીને વહી ગયેલા છે, એટલા બાકી રહી ગયા હતા કા. રસ્તીબેન એને ગોરમાં બનાવ્યા છે. અમારા એ વાડીએ કાંઈ ગોર ઓલા કોણ આવે કરે? માતા આવે કા? માતામાં બનાવે ને? હા, એટલે અમારા વાડીએ વરસાદના કાંઈ આવ્યા નથી, એટલે હાથે છોડ્યું બનાવેલા છે, પણ સારા બનાવ્યા. જો કોમેન્ટ કરજો પાછા. જો બધા મોઢા આજના મોઢા બધાના જોઈ લો કેવા ખીલેલા છે. પછી 5 દિવસ પછી પાછા ઘરમાં પૂંજવા આવે ને તારું બધાને મોઢા બતાવીશ. શું થશે હસ્તીબેન? પછી જે થાવું એ થાય, પણ રહેવું પડે કા. એટલે હાના છેલ્લા 5 દિવસમાં તો મોઢું કરમાઈ જાય ને. પછી અમારા બધા કઈ બહુ બોલશે નહીં. અમારા આ બેન જ બોલશે, હસ્તીબેન. બીજા બધા ન બોલે. તો આ બધાની પૂજા થઈ ગઈ છે, પણ ફેરા ઓલું બોલું તો કરી નાખ્યું ને કા. ઘણા બધા હતા થોડીક વાર પહેલા. ઘણી બધી ઓલી હતી પૂંજવા વાળી, પણ બધા વહી ગયા. હું હતી વાડીમાં વરાપ હતી, એટલે આપણે વાડીનું કામ હોય એટલે વાડીમાં ગયેલા હતા, એટલે એટલી બધી બીજી બધી વહી ગઈ. આપણે કાંઈ નહીં, છેલ્લા દિવસે પાછા બતાવશો. છેલ્લા દિવસે હોય ને પૂજા કરવાની. હા, હવે છેલ્લા દિવસે પૂજા કરવાની છે. ત્યારે જે મારા હસ્તીબેન રોજ જમ આવશે પૂજા કરવા. એક દી ગાયનો ખીલ્લો પૂંછે, એક દી તુલસીમાં, સુરેશ દાદા એટલે પાણી આરું. પછી હું બાકી કઈ નહીં, 3 4 ને 5. હા, 4 ને 5 થઈ ગયું. હા, તો સારું, હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આજે જોઈએ આગળ હું થાય છે. વરત છે. હસ્તીબેન અમને ક્યાંક લઈ જશો વરતમાં? બધા વરતમાં બહાર જઈને ફરવા જાય. રિદ્ધિબેન બનાવે છે મંચુરિયમ. હાલો બધા મંચુરિયમ ખાવા. જો ગોળીઓ તળી નાખી છે, વઘારી કરી નાખ્યો છે, ખાલી નાખવાની બાકી હતી. નાખી દેવી, વઘારી નાખી એમ કા. મેં તો એમના બહુ ખાધી, મને બહુ ભાવે. લુકી ભાવે. કાશી 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 નો કહેવાય, આમ પાકેલી જ કહેવાય, પણ આમ કાશી કહેવાય. અમારે ઓસિંતાનો પ્લાન થઈ ગયો કે મંચુરિયમ ખાવું એમ. એવું છે ને, તો બનાવી નાખ્યું ઘડીકમાં. પાછું અમારું હું નક્કી થઈ જાય. વાડીમાં કેવું કામ છે ને એની ઉપર અત્યારમાં ઘરે હતા એટલે મંચુરિયમ બનાવી દી. પાછો મસાલો હતો બધો મંચુરિયમ. મંચુરિયમ બનાવી નાખીએ. ઘરનું મંચુરિયમ કાંક અલગ હતું હોય. મને ઘરનું ભાવ બધા મને તે કેવું બન્યું જોવો. આવું બનાવ્યું કેવું હોય? આવું જોઈએ ને, આવું જોઈએ. મસ્ત સુગંધ બહુ મસ્ત આવે છે. આવે છે ને? હા, તો વાંધો નહીં. આપણું મંચુરિયમ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આપણે જમી લેવી. જોવું મસ્ત બની ગયું ને. તો આવી જાઓ બધા મંચુરિયમ ખાવા. વેલા ઈ પેલા જાજુ નથી બનાવ્યું, એટલું તો છે બનાવેલું. એટલે જેને ખાવું હોય આવી જાઓ. જો મમ્મી બધાને બોલાવે ચાલો એમ. ખાવા વાળા પાછા આટલા જ છે. મંચુરિયમ ખાવા આવી જાઓ બધા એમ. હા, અમારે છે ને મંચુરિયમ ખાવાનું થઈ ગયું શરૂ. જો આવું બનાવ્યું છે. હવે અમારા મિત્તલબેને ટેસ્ટ કરી લીધું છે. એને પૂછ્યું કેવું બન્યું. મસ્ત બન્યું. મસ્ત બન્યું. હા, એક ગોળી ખાધી છે જે કા શરૂઆત કરી. સારું બન્યું. લે હા, પપ્પાને ભાવે ને એટલે બધું આવી જાય. પપ્પાએ કીધું સારું બન્યું તો સારું જ હોય, એમાં કઈ ઘટે જ નહીં. જો એમ કહી દે નથી સારું એટલે બધું પૂરી ગયું. બધું મહેનત
ફેલ કેવું બન્યું? એને કીધું ને સારું બેન. હા એમ મિત્તલબેન છો ધ્યાન નથી દેતા કોઈના ખાવામાં. કેવી મજા આવી ગઈ? હું કેમ છે તમે? હું તો હું ખાઈ ગઈ. આમ જો મિત્તલ આમથી હું બોલાવું ને ગમે ત્યારે તમે કે આવું છું 5 મિનિટ મિત્તલ આવે ને એવો ટાઈમે. આજ મમ્મી એમ કીધું ને મિત્તલ મંચુરિયન બનાવવાનું છે તો મિત્તલ કેટલી મિનિટમાં બગી દોડવાનું મળી ગયા. નવરી હતી પણ તરત એવી ફટાફટ આવી ને એમ જ ગમે તો હારું હાલો એમ જમી લેવી. તમારે ખાવું હોય તો આવી જાઓ. બીજી વાર કહું છું મંચુરિયન ખાવા આવી જાઓ અને જમવા મળી ગયા. હવે અમે આવી જશે લીંબુ ઉતારવા. થોડોક વરસાદ રહી ગયો તો અમને કઈ ઘરે ગમે ન ગમે. હા લીંબુ ઉતારવાનું શરૂ છે. હું ને મમ્મી બે સેવી લીંબુ ઉતારી સેવી. એટલે આમાં એવું હતું કે એવું નથી કે ઉતારી જ નાખવા. આ તો ઘરે નવરા હતા તે કે જે ઉતરે એ જાય એમ તે આવ્યા છે ઉતારવા. ઘણા ઉતારી નાખ્યા હોતો એમ એ તો એક ઝાપટો આવી ગયો વચ્ચે પલાળી દીધા અમને. હા 2 બાસકા કર્યા કા? હા 2 બાસકા એટલે 2-3 ગાહડી જેટલા ખાલી હાથે તોડવાના આમાંથી. તોય કેટલા લીંબુ તૂટે. જો અહીંયા એક ડોલ ભરી મારી ઓલક્યા ભરેલી છે ડોલ. આવી એટલી વાર લાગે પણ વરસાદ રહે તો કાંક થાય ને એવું છે. આમાં અંદર તો બહુ છે પણ અત્યારે કંઈ લાકડા ને એવું કંઈ ઓલું શું કે ઠેરાવાય એવું છે નહીં. ડેરો ઠેરાય તેમ પલ્લી જાય. આમ તો પલ્લેલા છે પણ વધારે પલ્લી જાય ને વજન વાળું ઉતાર ઉસકાવવું કેમ આવું બધું છે. પણ જો મમ્મી જો મસ્ત ઉતારવા મળ્યા. મજા આવે છે મમ્મી? તમે કેવી મજા આવે? તડકો ન લાગે, તડક્યો નહીં ગરમી નહીં કા? વાતાવરણ આવું રહેતું હોય તો લીંબુ ગમે કે? પણ પલ્લી જાય કેવો મસ્ત મસ્તી ના છે. જો પણ અમે જે જો આજ વરસાદ રહ્યો એમાં તો આજે કાંઈ હાવ બંધ નથી રહ્યો. આજે આવી જ ગયો વરસાદ આવ્યો ઘરે વહી ગયા હતા. લીંબુમાં જો છે પાણી ભર્યા તોય મજા આવે. પણ તોય મજા આવે. આ કેટલું ઘરે રહેવું 8 દી થયા. અમને લીંબુ જોઈ બહુ મજા. તો જો હાલો ઘડીક તોડવી પછી અમારે જવાનું છે ઘરે. હવે ટાઈમ થતો આવે છે ઘરે જવાનો એટલે ઘરે જવાનું છે. હાલા રાખે આમનો ખાવી પીવી તોય કઈ ઘરે મજા આવે નહીં. નવરા કાક કરવી તોય તે ટાઈમ નથી જતો. વાડીમાં નાવી અમે લીંબુમાં નાવીને ત્યાં અમને મજા ન આવે. હા 4:30 થયા છે વહી જઈ પલ્લી જા કા. કપડાં ભલે ન હુકાય પણ આખો એમ 3 જોડી બદલાવાના. સારું હાલો તો જાય ઘરે કા જઈશું ને. તો આવી જો મારી ડોલ ઓલક્યા પડી. મારે મોટી ડોલ છે. મમ્મી નાની ડોલ રાખે. કેમ થાય ખબર? ભાવ ભાઈ ને તે અમુક વીણી જઈએ. હા ભાવ છે અત્યારે એટલે મન થાય પણ ભાવે બહુ સારા છે એટલે વીણી જઈએ. તો હાલો જાવી ઘરે. હવે જો આપણે છે ને વાડીમાંથી ઘરે આવીને તો અમારે એક કામ તો ઊભું હોય ને ઊભું જ હોય. એ શું હોય છે ખબર તમને બધાને? આને જો નવીરાને કોઈ ન જોવે. જો કોક નવીરું ભાળે એટલે એને છૂટું થવા જોવે એટલે એને પછી અમારે આટો મારવાનો. અને આપણે આવ્યા છીએ આટો મારવા. જો આમાં થાંભલામાં થાય છે તીખારા. થાંભલાથી રહેવું આઘું. તો અમે જઈએ છીએ આટો મારવા બહાર. કેળે તો પહોંચી ગયા છે. કેટલાક લઈ જાય કઈ નક્કી નહીં. આ ઝાપેથી જવાનું ને કાકાના ઝાપેથી ઘરે પાછું આવવાનું એવું છે. કઈ બાજુ નીકળ્યું કઈ નક્કી નહીં. અહીંથી આવવાનું ના આ બાજુથી ઘરે વહી જવાનું એવું છે. ટાઈગર ભાઈનું ખાતું. ચાલો આપણે એને આટો મરાવી દેવી પછી લેવી રસોઈ. જમવાનું તો બનાવવું જ પડશે. ટાઈગર ભાઈ નાનો તો આટો મરાવી દેવી પછી આવી ઘરે જમવાનું બનાવવા. તો જઈએ આપણે ઘરે. ઉભો રે